NTV टाइम, जनता की बात जनता के साथ। अंजार की सच्चिदानंद मंदिर की निजानंद संप्रदाय के संस्थापक सुंदर साहिब महाराज की पुण्यतिथि पर शहर में एक भव्य शोभा यात्रा निकाली गई। अंजार में सुंदर साहिब की पुण्यतिथि निमित्त शोभा यात्रा में बड़ी संख्या में रसिक भक्त शामिल हुए। इस अवसर पर तारीख 23 फरवरी और 24 फरवरी 2 दिन होता है पुण्यतिथि का, पर हर साल मनाई जाती है। पुण्यतिथि के दिन रसिक मिलन समारोह का आयोजन किया जाता है। अंजार सच्चिदानंद संप्रदाय के महंत श्री तरकमदास जी महाराज और महंत श्री रत्नाल मंदिर के महंत भगवान दास जी महाराज की उपस्थिति में शाम 4 बजे अंजार सच्चिदानंद से शोभा यात्रा मुख्य बाजार से सुंदर साहिब की डेयरी तक बड़ी भव्य शोभा यात्रा निकाली गई। अंजार मंदिर में सुंदर साहिब की पुण्यतिथि के अवसर पर बड़ी संख्या में भक्त और श्रद्धालु शामिल हुए। पुण्यतिथि के अवसर पर अंजार के सच्चिदानंद मंदिर से मुख्य बाजार से भव्य शोभा यात्रा शुरू हुई। रत्नाल सच्चिदानंद मंदिर के महंत श्री तरकमदास जी महाराज और महंत श्री भगवान दास जी महाराज के मार्गदर्शन में मुख्य बाजार अंजार सच्चिदानंद मंदिर से भव्य शोभा यात्रा शुरू हुई और सुंदर साहिब की डेयरी तक बड़ी संख्या में रसिक भक्त जुड़े। पुण्यतिथि के अवसर पर प्रसाद राजभोग के दामत श्री रूपाबेन, लक्ष्मण भाई रागजी, लक्ष्मण भाई, गीताबेन, वासन भाई, जागृतिबेन, अर्जुन भाई, जमुनाबेन, राघव जी भाई माता के हाथों से गांव सतापार हाले अंजार वाला द्वार महाप्रसाद का आयोजन किया गया और अंजार रत्नाल मीठा पासरिया खेड़ोई पंचोटिया सतापर हीरापर कड़ोल चौबारी के गांव से बड़ी संख्या में सच्चिदानंद संप्रदाय के भक्त जुलूस में शामिल हुए। अंजार नगर पालिका अध्यक्ष वैभव कोडरानी, वासन भाई, विशा भाई माता, गोवर्धन अहीर स्कूल के अध्यक्ष त्रिकम भाई, वासन भाई अहीर और मयाजर भाई छागा सहित बड़ी संख्या में रसिक भक्त शामिल रहे। गुजरात से राणा अहीर की रिपोर्ट। राधे राधे, जय श्री सच्चिदानंद। आज सच्चिदानंद संप्रदायના આદિ આચાર્ય એટલે જેને આપણે ધર્મ સ્થાપક કહી શકીએ એવા શ્રી સુંદર સાહેબ મહારાજ રુચિરાનંદજી મહારાજની જ્યારે પુણ્યતિથિ ઉજવાઈ રહી છે ત્યારે એ તિથિ એટલે કે ફાંગણ સુદ છઠ અને ફાંગણ સુદ સાતમ એવા 2 દિવસીય કાર્યક્રમ લગભગ સુંદર સાહેબ મહારાજ ધામમાં ગયા ત્યાર પછી દર વખતે ઉજવાતી આવ્યું છે ને આ પ્રસંગે છઠ્ઠના દિવસે ફાંગણ સુદ છઠ્ઠના દિવસે ઉપવાસ અથવા તો એક ટાણા આદે કરવામાં આવતું હોય છે। ત્યાર પછી લગભગ 3:30 થી 4 વખતે સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરેથી કરી અને સુંદર સાહેબ મહારાજની સમાધિ એટલે કે જેની આપણે ડેરી તરીકે પ્રખ્યાત છે સમાધિ સ્થળ ઉપર ઉભી બજાર થઈ સામૈયા રૂપમાં જતી હોય છે ને સામૈયામાં ભજન કીર્તન સેવા સુમરદાન અને ખૂબ ધામધૂમથી પોતપોતાના જેને કે ટ્રેડિશનલ ડ્રેસ કહી શકે એટલે જે આપણે વતનમાં આહિર હોય ગદવી હોય ચારણજી સમાજ હોય એ લઈને ટ્રેડિશનલ પહેરી અને સુંદર મજાના રાસ ભજન કીર્તન સેવા સુમરણ દ્વારા એ યાત્રા જતી હોય છે પાલખીના સ્વરૂપમાં સુંદર સાહેબની સમાધિ છે અને ત્યાં પણ રાસ મંડળ થતું હોય છે। ઠાકોરજીને ગુરુ મહારાજની દેરીએ ભોગ ધરવામાં આવતું હોય છે। એ જ રીતે પાછા આવીને આખી રાત્રિ દરમિયાન એટલે ફાંગણ સુદ છઠ્ઠના આખી રાત્રિ દરમિયાન આખી રાતના અખંડ ભજન ધૂન થતા હોય છે। ત્યાર પછી ફાંગણ સુદ સાતમના બીજા દિવસે મહાઆરતી જેને કહેવાય તો ઠાકોરજીના ચરણમાં સમગ્ર રસિક સમાજ, માત્ર રસિક સમાજ એટલે કે અંજાર કે ગુજરાત કે સમગ્ર જિલ્લા પૂરતાની સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિક ભક્ત વસતા હોય, આફ્રિકા છે, દુબઈ છે, અમેરિકા છે, લંડન છે, જ્યાં જ્યાં વસતા હોય ત્યાંથી આ દિવસે ખાસ આવતા હોય છે। આ દિવસે આવી અને ખૂબ ભાવભક્તિ ભજન કીર્તન કરે ત્યાર પછી આરતી આદે ઉતારે। બંને દિવસ ધામધૂમથી દિવસો પસાર થતા હોય છે અને ખાસ કરીને સુંદર સાહેબ મહારાજનો જે આ પ્રસંગ છે 2 દિવસનો આ વખતના મનોરથી જેને કે મહાપ્રસાદના મનોરથી એ મૂળ સત્તાપર ગામના હાલે અંજાર વસતા અર્જણભાઈ લક્ષ્મણભાઈ માતા પરિવાર એમના તરફથી બંને દિવસનું આ બધા મનોરથ છે લગભગ 10 થી 12 વર્ષનું એનું બુકિંગ ચાલતું હોય છે। કદાચ તમારી ઈચ્છા હોય કે મારે આ રીતે મનોરથ કરવું છે, ફાંગણ સુદ છઠ્ઠ ગુરુ મહારાજની તિથિ ઉજવીએ છીએ તો તમારે આજે લખાવો તો તમારે 10 વર્ષ પછી વાર આવતો એટલે માત્ર છઠ પૂરતું નહીં પણ ગુરુ પ્રેરણા હોય, અન્નકોટ આદિના હોય પ્રસંગો આ બધાનું લાંબુ લિસ્ટ હોય છે। આ પરમ ભાગ્યશાળી આ પરિવાર છે અને આજે જ્યારે આપના ચેનલના માધ્યમથી જ્યાં જ્યાં રસિકો વસતા હોય જ્યાં જ્યાં દેશ પ્રદેશમાં વસતા હોય રસિકોને પણ સુંદર સાહેબ મહારાજની કૃપા વરસતી રહે। રસિક ભક્ત ભક્તિ સાથે, ધર્મ સાથે, સંપ્રદાય સાથે, રાષ્ટ્ર સાથે જોડાતી રહે એવી સુંદર સાહેબ મહારાજના ચરણમાં પ્રાર્થના। સૌને જય શ્રી સચ્ચિદાનંદ। રાધે રાધે। સુંદર સાહેબ મહારાજ કી જય। જય શ્રી સચ્ચિદાનંદ।